દ્વારકા વાળો હાથો છે દ્વારકા વાળો હાથો છે હાથો એક તીસરા કોસા મૂળ દેવરો ઉડાડતા મૂડી માર સતે ગોળ પૂરા હે કભી કભી પૂરો હે હરકા ઓય મોર મોર પર દિમાગ પૂરો તીર ધાર નહીં પૂરો એક ગોપા मेरी झोपड़ी के भाग नाथ जाग जाएंगे राम आएंगे आ राग આવ્યો છે આમ તો જૂનું મંદિર હતું જ પણ નવી ઉર્જામાં રામ તીનમસ ગામને આંગણે આવે છે અહીંયા બેઠેલા બધા મારે કેવું છે દરેક જ્ઞાતિ જાતિ હોય રામ ક્યારેક જ આવે ને કોકને જ આવે તાણે કોઈ ગરીબ વિધવા બાઈની દીકરી દીકરાના લગ્ન અટકી ગયા હોય ઊભો રહીએ ને જઈને કે મારા આટલા પૈસા લઈ લે બેન થાય તો દેજે નકર તારા કાપડામાં આને રામ આવ્યો કહેવાય ગામમાં કાંઈક અટકતું હોય ને તમારી હારે ઊભો રહી અને રામ આવ્યો કહેવાય ભગવાન સીધો ન આવે ઘણાને લાગે ભગવાન તમને એમ લાગે કે હવે કોઈ બાજુથી ભેળું થાય એમ નથી અને હવે હું મારું પૂરું થઈ ગયું અને એમાંથી તમને કોઈ ઉગારી દે માનું કે રામ આવ્યો છે એને રામે જ મોકલ્યો છે એને રામ ક્યારેક જ આવે એમ રામ આવે રામ આएंगे તો અંગના સજાएंगे અને રામ કેમ આવે કેટલાય આપણે ત્યાં દાખલા છે પણ એક મને ગમતો દાખલો દો આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લઈ મુંબઈની તાજ હોટલને મુંબઈને જ્યારે આતંકવાદીઓએ ભરડામાં લીધું કસાબ અને એના માણસોએ તાજ હોટલને લાશુના ઢગલા શમશાન બનાવી દીધી તાજ હોટલને અને પછી AK-47 હાથમાં લઈ અને માણસને મારતો 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 કોઈ જ્ઞાતિ જાતિ હામું આવ્યું ઈ ગયું મારતો કસાબ જાતો તો એક ગાડી લીધી 4 વ્હીલ ગમે એની લઈ લીધી આ બધાને ખબર છે આ બનેલી ઘટના 26/11 ની અને હાલતી થઈ ગાડી મુંબઈની બજારમાં તાકાત છે કોઈ સામે ઊભો રહીએ બંદૂક વાળો ગમે હોય ટોડલા દઈ દેવા પડે આડા ઓલો ધણધણાટી બોલાવતો તો અને ગાડી રોડ માથે હાઈવે માથે હાલી આવે સમજો રામ આવ્યો કોને કહેવાય એ હાલી આવે ગાડી એમાં એક મહારાષ્ટ્રીયન પોલીસની ટોપી કડે પોલીસનો ઈ પટ્ટો ખાખી લુગડા હાથમાં ખાલી લાકડી દંડીઓ પોલીસનો દંડો અને એક માણસ ગણગણતી દોટ મૂકી સાહેબ આ ભારતની ધરોહર છે ગણગણતી દોટ મૂકીને આડો ફીરો કસાબને આડો ફીરો લઈ ગાડી રોકતા એટલે હળી કાઢીને આમ દરવાજો ખોલીને કાટલો પકડ્યો સાહેબ AK-47 જેના હાથમાં કૂદી એકલા બેઠા બેઠા કલ્પના તો કરજો અટાણે ખાલી એક રિવોલ્વરનું ફાયરિંગ થાય 50 જણા હોય તો વંડી વાડા હોય કે આમાં ખબર ન હોય કઈ કૂપનમાંથી નામ નીકળી જાય AK-47 થી મારતો આખું મુંબઈ થાર 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 ધ્રુજતું હતું તઈ ગાડીનો દરવાજો ખોલ્યો ને આયા માંડી બંદૂકો કસાબે ધાડ 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 ડૂસો નીકળી ગયો વાહે ઈ મરતા મરતા કસાબનો કાટલો પકડીને હેઠો પછાડી પકડાવી અને પછી શ્વાસ છોડ્યા ને ઈ તુકારામ પોલીસ વાળાને રામ આવ્યો કહેવાય રામ આમ આવે કોક દીક આવે ને ક્યારેક જ આવે ક્યારેક જ રામ આવે રામ આएंगे તો અંગના સજાएंगे ઈ વાત છે આ અને એ આવી જાય તમારા ગામમાં એવા કોક હોય જ બીજું તમારું કોઈ પણ તમારું બોલવું એટલે આજુબાજુના આવ્યા હોય કોઈ લાઈવ જોતા એમાં હું આવી જાઉં આપણા ગામમાં સંપૂર્ણ રીતે શાંતિ હોય ને આખું ગામ હંપીને રહેતું હોય ને તો એવું કોઈ દી વિચારવું નહીં કે અમે બધા હોશિયાર છીએ એટલે હંપીને રહી બુદ્ધિથી હંપીને રહી છીએ તમારા ગામમાં 5 માણસ એવા હશે કોઈ જ્ઞાતિ જાતિના હોય 5 માણસ એવા હશે જેનું પરમાત્મા હારે સીધું કનેક્શન હશે એના પુણ્ય કારણે આખું ગામ આનંદ કરતું હોય સુખ સમૃદ્ધિ અને શાંતિ હોય બીજી વાત કોઈ તમારું મોટું કુટુંબનું ઘર હોય ને સંપૂર્ણ શાંતિ સુખી તમારું ઘર હોય હાખે બેહીને રોટલા ખાતા હોય ને એવું કોઈ દિનો માનો કે અમે બુદ્ધિથી બધા હાંપીએ છીએ તમારા ઘરમાં કોઈક નારી શક્તિ સહન કરતી હશે તો જ તમારા ઘરમાં સંપૂર્ણ શાંતિ હોય નકર કોઈ દી શાંતિ ન હોય કોઈ પણ નારી શક્તિ માં હોય કે વહુ હોય કોઈ સાસુ હોય કોઈ વહુ હોય કોઈ દીકરી હોય કોઈ પણ એક નારી શક્તિ સંપૂર્ણ સહન કરતી હોય તો જ ઘરમાં સંપૂર્ણ શાંતિ હોય નકર કોઈ દી શાંતિ ન હોય એમ રામ આएंगे તો ઈ કોકને જ આવે આएंगे તો અંગના સજાएंगे આ બધું છે ને લાગી જાય તો થોડુંકમાં લાગી જાય નકર આખી જિંદગી રેડી નાખે તોય ભેળું ન થાય લાગી જાય તો થોડાકમાં લાગી જાય એટલા માટે